નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે વિજ્ઞાન વિષયનું જે પેપર લેવાયું છે એનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પેપર કોડ છે 11G એટલે ગુજરાતી માધ્યમ, માર્ચ 2024. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિભાગ એની ચર્ચા કરીએ. તો વિભાગ એની અંદર શું છે? પ્રશ્ન ક્રમાંક 1 થી 24 સૂચના મુજબ ઉત્તર લખો. દરેકના 1 ગુણ છે. નીચે આપેલા 1 થી 6 વિધાન માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું કૃત્રિમ સૂચક છે? તો આપણને ખબર છે કૃત્રિમ એટલે માનવ સર્જિત બનાવેલા, એટલે કે જવાબ આવે છે ફિનોલ્ફથેલિન. બીજો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો. તો આપણી પાસે સૂત્ર છે બ્યુટેનોલનું, ઓપ્શન સી C4H9OH આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3ની અંદર શું કીધું છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલી એક તંત્રનો ભાગ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આવે છે આપણી પાસે, જે સાચું ઓપ્શન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4ની અંદર આપણને કીધું છે કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ખાલી જગ્યા છે. તો જવાબ છે શું છે? તો એનો સાચો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ઓપ્શન બી છે. તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા હોય છે? ઊંચા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 5. નીચેની આકૃતિ વસ્તુનું સ્થાન 2F1 F1ની વચ્ચે છે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આપણે જોવા જઈએ તો એ છે, 2F2થી દૂર મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 6. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 25 સેમી. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પૂરો. 7મા નંબરનો છે પ્રશ્ન, આલ્કેન સમાનધર્મ શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મિથેન. 8મા નંબરનો પ્રશ્ન છે, માનવ જાતિનું જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જન્યુ રંગસૂત્રોની સંખ્યા પૂછી છે, જોડ નથી પૂછી, સંખ્યા પૂછી છે, એટલે જવાબ આવે છે 46, અને જો જોડ પૂછી હોત તો જવાબ આવે 23. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે, ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોની હોય છે? ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પ્રશ્ન નંબર 10 છે, ખાલી જગ્યાના પર્ણમાં વનસ્પતિક પ્રજનન થાય છે. તો પર્ણફૂટીના પર્ણમાં વનસ્પતિક પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 11. ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ. ક્વેશ્ચન નંબર 12. ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. તો પારો ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 13. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચું. ક્વેશ્ચન નંબર 14 છે, પુરુષમાં લિંગી રંગસૂત્રોના પૂર્ણ યુગ્મ હોય છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ક્વેશ્ચન નંબર 15. કણિકા કીકીને કદને નાનું મોટું કરી શકાતું નથી. તો આપેલો જવાબ કેવું છે? બિલકુલ ખોટું છે. ક્વેશ્ચન નંબર 16. જો દ્રાવણનું pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો સૂચવે છે કે H+ દ્રાવણના આયનની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચે આપેલા પ્રશ્નોને માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન 17 છે, પાર્શ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો જવાબ છે પાર્શ્વ મગજનો અનુમસ્તિષ્ક. કયો? અનુમસ્તિષ્ક એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. પ્રશ્ન નંબર 18 છે, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિ બંધારણ T છે. તો પ્રભાવી બંધારણ, પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. તો T અને t એ પ્રભાવી છે, જ્યારે t કેવો છે?
પ્રચ્છન્ન છે। પ્રકાશનું વિભાજન, તો ભાઈ પ્રકાશનું વિભાજન તમને વ્યાખ્યા આવડે જ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 20, નીચેનામાંથી બંધ બેસતા ના હોય તેવી જોડ શોધીને લખો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, અવાહક એટલે કે નિકલ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જોડકા જોડો। તો તમારી પાસે પહેલા જોડકા 21 અને 22 નો જવાબ જોઈએ તો 21 માં આવે થાઇરોક્સિન। તો શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે। ટેસ્ટોસ્ટેરોન, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ કરે છે। 23મો પ્રશ્ન છે પોષક સ્તર અને શું આવે છે પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગ્યો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પોષક સ્તર, પ્રાથમિક ઉપભોગ્યો જવાબ આવે છે તૃતીય પોષક સ્તર, દ્વિતીય ઉપભોગ્યો જવાબ આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ 2 ની અંદર આપણે જોવા જઈએ તો વિભાગ 2 ની અંદર પણ આપણને ખૂબ જ સરળ એકદમ ક્વેશ્ચન પૂછ્યા છે। તફાવતો પૂછ્યા છે ધમની અને શિરા, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશવાળી આકૃતિ વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવી છે। બરાબર છે। અહીંયા તમને નીચે આપેલા ઘટકોની સંજ્ઞા દોરવાની કીધી છે। વિદ્યુત કોષનું સંયોજન, પ્લગ, જોડાણ, ચલિત અવરોધ, આ બધી માહિતી તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવામાં આવી છે। ત્યારબાદ તમને વિદ્યાર્થી મિત્રો 36મા પ્રશ્નમાં તમને આકૃતિ પૂછવામાં આવી છે મૂત્રપિંડ અને મૂત્રવાહિની। બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને એના આધારિત તમે પણ એનો જવાબ પણ લખી શકો છો। ત્યારબાદ આવે છે અહીંયા ઓપ્શન એ નો જવાબ આવે છે મૂત્રપિંડ, બીમાં આવે છે મૂત્રવાહિની, સીમાં આવે છે મૂત્રાશય અને ડીમાં આવે છે મૂત્રમાર્ગ આવે છે। ત્યારબાદ 37મો પ્રશ્ન છે જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો। તો એ વિશે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું હોય છે।